हेलो विद्यार्थी मित्रों, आज આપણે બિલ્ડિંગ ડ્રોઈંગ સબ્જેક્ટની અંદર આગળ અમુક ક્વેશ્ચન્સ બીજા જોઈશું। એમાં પહેલો ક્વેશ્ચન છે કે દાદરા માટે વ્યાખ્યા આપો। દાદરા માટે વ્યાખ્યા આપો, જેમાં અમુક છે એ તમારે સમજાવવાનું છે, જેમ કે રાઇઝ, નેવલ પોસ્ટ, ફ્લાઇટ, લેન્ડિંગ ફોર અ સ્ટેર। તો આપણે જોઈએ ગુજરાતીમાં રાઇઝ, નેવલ પોસ્ટ, ફ્લાઇટ એન્ડ લેન્ડિંગ, બરાબર છે। તો રાઇઝ કોને કહેવાય? તો બે પાસ પાસેના ટ્રેડ વચ્ચે રહેતું ઉધ્વ અંતર। બે પાસ પાસેના ટ્રેડ વચ્ચે રહેતું ઉધ્વ એટલે કે ઊભું અંતર, એને રાઇઝ કહેવામાં આવે છે। નેવલ પોસ્ટ કોને કહેવામાં આવે છે? તો બાલુસ્ટ્રેડના શીડા પર બાલુસ્ટ્રેડને પકડી રાખવા માટે મૂકેલો સ્તંભ, એને નેવલ પોસ્ટ કહેવામાં આવે છે। ફ્લાઇટ કોને કહેવાય? તો બે પાસ પાસેના લેન્ડિંગ વચ્ચે રહેતા પગથિયાનું ત્રાંસું અંતર। બે પાસ પાસેનું જે લેન્ડિંગ હોય છે એમની વચ્ચે રહેતા પગથિયાનું ત્રાંસું અંતર, જે ત્રાંસું સ્લેબ ભરેલો હોય છે એને ફ્લાઇટ કહેવામાં આવે છે। લેન્ડિંગ, પગથિયા પૂરા થાય પછીનો સીધો ભાગ। અમુક પગથિયા હોય પછી એક સીધો ભાગ રાખવામાં આવે છે, જેને લેન્ડિંગ કહેવામાં આવે છે। હવે આગળ આપણે બીજો ક્વેશ્ચન જોઈશું। ડિસ્કસ ફાયર સેફ્ટી મેજર્સ ફોર અ હાઈ રાઇઝ બિલ્ડિંગ। હાઈ રાઇઝ મકાન માટે આગ સામે રક્ષણના ઉપાયો ચર્ચો। તો હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય તો આગ સામે રક્ષણ માટે તમે કયા કયા ઉપાયો? તો આપણે એ જોઈએ। મકાન જો મ્યુનિસિપાલિટીની હદમાં હોય તો 1 લાખ લીટરની ક્ષમતા ધરાવતું, અને મકાન મ્યુનિસિપાલિટીની હદની બહાર હોય તો 2 લાખ લીટરની ક્ષમતા ધરાવતું અંડરગ્રાઉન્ડ ટેન્ક। આવા ટેન્કમાંથી ઓવર થતું પાણી સામાન્ય વપરાશની ટાંકીમાં જાય છે, એટલે કે આ ટેન્કમાં હંમેશા પાણી ભરેલું જ રહે છે। જો મકાન છે એ મ્યુનિસિપાલિટીની હદમાં હોય તો આપણે 1 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી, અને જો એ હદની બહાર હોય તો 2 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી હોય છે, અને એમાંથી જે ઓવરફ્લો થતું પાણી હોય છે એ આપણે સામાન્ય વપરાશની જે ટાંકી હોય છે એમાં જાય છે, એટલે કે એ પાણીની ટાંકી તો હંમેશા પાણીથી ભરેલી જ રહે છે। આગળ જોઈએ। મકાનની હદમાં એક બાહ્ય ફાયર હાઇડ્રન્ટ, એટલે કે મકાનની જે હદ છે એની બહાર એક ફાયર હાઇડ્રન્ટ રાખવામાં આવે છે। લિફ્ટ પેસેજની લાઇટો, કોરિડોર, દાદર તથા આંતરિક હાઇડ્રન્ટ સિસ્ટમ માટે અલાયદી એક ઇલેક્ટ્રિક સર્કિટ રાખવામાં આવે છે। 25 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા મકાનો માટે પાવર બંધ થાય ત્યારે ઉપયોગમાં લઈ શકાય તેવા ડીઝલ જનરેટર્સ દાદર તથા એલરામ નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે રાખવામાં આવે છે, એટલે કે NBC પ્રમાણે। 5 કિલોગ્રામની ક્ષમતા ધરાવતા ફાયર એન્ટી વિશર અને સૂકો પાવડર દરેક માળે 2ના ધોરણે રાખવામાં આવે છે, એટલે દરેક માળે 2 રાખવામાં આવે છે। હવે આગળ આપણે બીજો ક્વેશ્ચન જોઈએ। સ્ટેટ સેફ્ટી મેજર્સ ફોર અ લિફ્ટ। લિફ્ટ માટે સલામતીના પગલાં જણાવો। તો એમાં જોઈએ આપણે, આગ સામે લાંબા સમય સુધી ટકી શકે તેવી સામગ્રીનો ઉપયોગ કરીને લિફ્ટ બનાવેલી હોવી જોઈએ, એટલે કે આગ સામે લાંબો સમય માટે ટકી શકે તેવું મટીરિયલ્સ યુઝ કરવાનું છે। ફાયર લિફ્ટના ધોરણો નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે હોવા જોઈએ। લિફ્ટના બારણા સ્લાઇડિંગ પ્રકારના હોવા જોઈએ, જેથી અકસ્માતો ઘટે। સ્લાઇડિંગ ડોર હોય તો એમાં અકસ્માત ઘટાડી શકાય છે। હાઈ રાઇઝ મકાનોમાં એક્સપ્રેસ તેમજ લોકલ એવી 2 પ્રકારની લિફ્ટ રાખવી જોઈએ। લિફ્ટની સામગ્રી મજબૂત હોવી જોઈએ, જેથી મોટર જરૂર કરતાં વધુ ક્ષમતા ધરાવતી હોવી જોઈએ। લિફ્ટની સામગ્રી મજબૂત હોવી જોઈએ અને એની મોટર જે યુઝ કરીએ છીએ એની ક્ષમતા કરતાં વધુ ક્ષમતા ધરાવતી હોવી જોઈએ। 1થી વધુ માળ પરથી લિફ્ટ એકસાથે ચાલુ કરવામાં આવે તો પહેલા ક્રમે લિફ્ટનું સંચાલન થવું જોઈએ, એટલે કે વધારે ફ્લોરની બિલ્ડિંગ હોય તો દરેક ફ્લોર ઉપર અલગ અલગ વ્યક્તિ ઊભી હોય, અને જો લિફ્ટ ઓપરેટ કરે તો લિફ્ટ ક્યાં જાય? તો સૌથી પહેલાં જેણે ઓપરેટ કરી છે ત્યાં, એટલે કે પહેલા ક્રમે લિફ્ટનું સંચાલન થવું જોઈએ।
હવે આગળ જોઈએ. પ્રિપેર અ લિસ્ટ ઓફ ડિટેલ્સ શોન ઇન સેક્શનલ એલિવેશન ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. એક રહેણાંક મકાનના સેક્શનલ એલિવેશનમાં દર્શાવાતી વિગતોની યાદી બનાવો. તો એક રહેણાંક બિલ્ડિંગ હોય અને એનું તમે સેક્શનલ એલિવેશન ડ્રો કરો, બરાબર છે, તો એમાં કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ વિગતો દેખાય છે એનું લિસ્ટ બનાવવાનું છે. તો આપણે જોઈએ, જમીનથી પાયાની ઊંડાઈ, પાયાની પહોળાઈ, જાડાઈ, પાયાના કોન્ક્રીટનું પ્રમાણ, દિવાલોની જાડાઈ, દિવાલોની જાડાઈ સાથેની ફૂટિંગો, જમીનથી પ્લિન્થની ઊંચાઈ, ડેમ્પ પ્રૂફ કોર્સની વિગતો, ફ્લોર ફિનિશની વિગતો, પગથિયાના માપો તથા ફિનિશિંગ, પાર્ટીશન વોલ એટલે કે પાર્ટીશન દિવાલ. પાર્ટીશન વોલ એટલે કે અંદરની જે દિવાલો હોય છે બિલ્ડિંગની અંદર, એ પાર્ટીશન વોલની રાખવામાં આવે છે, એટલે જે મેઇન વોલ હોય છે એના કરતાં એ વોલ પાતળી હોય છે. પ્લિન્થ બીમો, ફરશની બારીના સીલની ઊંચાઈ, બારીની ઊંચાઈ, બારણાની ઊંચાઈ, વેન્ટિલેટરની ઊંચાઈ, પેરાપીટની ઊંચાઈ, છજ્જાથી જમીનની ઊંચાઈ, બીમોના માપ, લિંટલના માપ, ખંડની ફરશથી ઊંચાઈ, આરસીસી સ્લેબની વિગત, દાદરની વિગતો. દાદરની વિગતો એટલે કે દાદરની અંદર શું શું છે, એનો રાઇઝ કેટલો છે, ટ્રેડ કેટલો છે, ફ્લાઇટ કેટલું છે, એ બધું. અગત્યના ભાગોના ટૂંકા વિવરણો. તો એક જ્યારે વેલ્યુએશન કરીએ છીએ તો એની અંદર આ બધી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આગળ આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. પ્રિપેર અ લિસ્ટ ઓફ બિલ્ડિંગ અધર ધેન રેસિડેન્શિયલ બિલ્ડિંગ. રહેણાંક મકાન સિવાયના અન્ય પ્રકારના મકાનોની યાદી બનાવો. તો રહેણાંક મકાન સિવાયના બીજા કયા કયા બિલ્ડિંગ હોય? તો પ્રાઇમરી સ્કૂલ, શૈક્ષણિક સંસ્થાઓ, કોમ્યુનિટી હોલ, ટાઉન હોલ, એસેમ્બલી હોલ, સિનેમા થિયેટર, પેટ્રોલ પંપ, સર્વિસ વગર અને પેટ્રોલ પંપ સર્વિસ સાથે, ધાર્મિક સ્થાનો અને ઉદ્યોગો. પછીનો ક્વેશ્ચન જોઈએ. સ્ટેટ ધ પર્પસ ઓફ બિલ્ડિંગ બાયલોઝ. બિલ્ડિંગ બાયલોઝના હેતુઓ લખો. તો બિલ્ડિંગ બાયલોઝના હેતુઓ કયા કયા છે? કોઈપણ શહેરનો સુઆયોજિત વિકાસ થાય અને હેપાર્જેટ ડેવલપમેન્ટને અંકુશિત કરવા. એટલે કે કોઈપણ શહેર હોય એનો સુયોજિત વિકાસ થાય, એનો પૂરેપૂરો વિકાસ થાય. આગ, ઘોંઘાટ, આરોગ્ય, સ્ટ્રક્ચર ફેલિયર વગેરે સાથે લોકોને સલામતી પૂરી પાડવા માટે. નોઇઝ પોલ્યુશન છે એટલે કે આગ હોય કે ઘોંઘાટ હોય કે જ્યાં બહુ અવાજ આવતો હોય, હેલ્થને લગતું, સ્ટ્રક્ચર ફેલિયરને લગતું, એની સાથે લોકોને સલામતી પૂરી પાડવા માટે બિલ્ડિંગ બાયલોઝ છે એ જરૂરી છે. બિલ્ડિંગ બાયલોઝનો ઉપયોગ કરી પ્રાપ્ય જમીનનો પૂરેપૂરો ઉપયોગ કરી કાર્યક્ષમ પ્લાનિંગ કરવા માટે, એટલે આપણી જોડે જેટલી બી જમીન અવેલેબલ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ એના માટે અને એનો પ્લાનિંગ બરાબર રીતે કરી શકીએ એના માટે બિલ્ડિંગ બાયલોઝ જરૂરી છે. બિલ્ડિંગમાં રહેતા લોકોના આરોગ્ય અને સલામતી માટે જરૂરી રસ્તાઓ, વેન્ટિલેશન અને પ્રકાશ માટે એમને જરૂરી જે બિલ્ડિંગની અંદર જે પણ લોકો રહે છે એની હેલ્થ અને એની સલામતી એટલે કે સેફટી માટે બિલ્ડિંગ બાયલોઝ જરૂરી છે. તેમાં જરૂરી રસ્તાઓ, વેન્ટિલેશન એટલે કે જરૂરી હવા પ્રોવાઈડ કરી શકીએ અને જરૂરી પ્રકાશ મળી રહે. પછીનું છે પાર્કિંગ, ઇલેક્ટ્રિક પાવર, પાણી તથા ગટરની સુવિધા મળી રહે તે માટે પણ કાર્યક્ષમ બાયલોઝ હોવો ખૂબ જ જરૂરી છે. કોઈપણ જગ્યાએ તમે રહો તો ત્યાં તમારે રહેવા માટે જરૂરી વસ્તુઓમાં ઇલેક્ટ્રિક પાવર પ્લસ પાર્કિંગ, પાણી અને ગટરની વ્યવસ્થા આ મેઇન વસ્તુઓ હોય છે. તો એના માટે પણ એ ખૂબ જ જરૂરી છે.
આગળનો ક્વેશ્ચન જોઈએ. કમ્પેર 1 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂ વિથ 2 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂ. 1 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂ અને 2 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂને સરખાવો. તો જોઈએ આપણે 1 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂ અને 2 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂ. એમાં પહેલો પોઈન્ટ છે, આ પ્રકારના નેત્રદર્શક દેખાવમાં એક જ વેનિશિંગ પોઈન્ટ હોય છે. જ્યારે 2 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂમાં આ પ્રકારના નેત્રદર્શક દેખાવમાં 2 વેનિશિંગ પોઈન્ટ રાખવામાં આવે છે. 1 પર્સ્પેક્ટિવ વ્યૂમાં એક બાજુવાળો નેત્રદર્શક દેખાવનો લિનિયર માપ જેવા કે રસ્તાઓ, રેલવે ટ્રેક, રો હાઉસ માટે હોય છે. જ્યારે મોટાભાગના પર્સ્પેક્ટિવ ડ્રોઈંગ્સ છે એ 2 પોઈન્ટ પર્સ્પેક્ટિવ મેથડથી દોરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે, 1 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂમાં પદાર્થની એક કે એક કરતાં વધારે બાજુઓ પિક્ચર પ્લેનને સમાંતર હોય છે, જ્યારે પિક્ચર પ્લેનને વર્ટિકલ રાખવામાં આવે છે. 2 પોઈન્ટ પર્સ્પેક્ટિવ વ્યૂમાં એને વર્ટિકલ રાખવામાં આવે છે અને વર્ટિકલ ધાર પિક્ચર પ્લેનને સમાંતર અને પિક્ચર પ્લેન સાથે ખૂણો બનાવે છે અને વસ્તુ જે છે એ પિક્ચર પ્લેન સાથે ખૂણો બનાવતી હોય છે. હવે આપણે જોઈએ સ્ટેટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પર્સ્પેક્ટિવ વ્યૂ. પર્સ્પેક્ટિવ વ્યૂના ફાયદા અને ગેરફાયદા લખો. તો પર્સ્પેક્ટિવ વ્યૂના ફાયદા જોઈએ. દોરવાથી પર્સ્પેક્ટિવ વ્યૂના ફાયદા છે, દોરવાથી પદાર્થની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે એક સાથે જોઈ શકાય છે. પર્સ્પેક્ટિવ વ્યૂમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક સાથે જોઈ શકાય છે. દોરવાથી પદાર્થનો દેખાવ સુધારવા શું કરવું જોઈએ તે જોઈ શકાય છે. પદાર્થથી ગમે તે અંતરે તથા ગમે તે ઊંચાઈએ કે નીચાઈએ ઉપર ઊભા રહી પદાર્થ કેવો લાગશે તે જાણી શકાય છે. એટલે કે પદાર્થ ગમે તે અંતરે હોય અને ગમે તે ઊંચાઈએ હોય કે નીચે હોય એના ઉપર ઊભા રહીને પદાર્થ કેવો લાગશે તે પણ જાણી શકાય છે. પદાર્થની ગેરહાજરીમાં પણ દોરી શકાય છે. પદાર્થની ગેરહાજરીમાં પણ આપણે એને દોરી શકીએ છીએ. જાહેરાત માટે એને યોગ્ય ગણી શકાય છે. હવે એના ગેરફાયદા કયા કયા છે? તો આ દેખાવ ઉપરથી પદાર્થના માપો જાણી શકાતા નથી કે એના માપ કયા હશે એ તમે ના જાણી શકો. આ દેખાવ સુપરવિઝન સાથે કામ લાગી શકતો નથી, એટલે કે સુપરવિઝન માટે કામ નથી લાગી શકતું. સંરચનાની વિગતો આ દેખાવમાં મળતી નથી. આ દેખાવ પરથી અંદાજો તૈયાર કરી શકાતા નથી કે એના અંદાજ શું હશે એ આપણે તમે જાણી ના શકો. આ દેખાવ દોરવા મુશ્કેલ અને કંટાળાજનક હોય છે. એટલે આ દેખાવ છે દોરવું મુશ્કેલ અને કંટાળાજનક હોય છે. આગળનો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ બિલ્ડિંગ બાયલોઝ, સ્ટેટ એની 2 બાયલોઝ ઇન બ્રીફ. કોઈ પણ 2 બાયલોઝ સમજાવવાના છે અને એનું મહત્ત્વ સમજાવવાનું છે આપણે. તો બિલ્ડિંગ બાયલોઝનો હેતુ શું હોય છે? તો કોઈ પણ શહેર હોય છે તો એનું સુયોજિત આયોજન અને વિકાસ કરવા માટે એ જરૂરી છે. આગ, ઘોંઘાટ, આરોગ્ય, સ્ટ્રક્ચર ફેલિયર વગેરે સાથે લોકોને સલામતી પૂરી પાડવા માટે. બાયલોઝનો ઉપયોગ કરી પ્રાપ્ય જમીનનો પૂરેપૂરો ઉપયોગ કરી કાર્યક્ષમ પ્લાનિંગ કરવા માટે, એટલે કે જે પણ આપણી જોડે જમીન અવેલેબલ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને કાર્યક્ષમ પ્લાનિંગ કરી શકીએ એના માટે બિલ્ડિંગ બાયલોઝ છે જરૂરી છે. પાર્કિંગ, ઇલેક્ટ્રિક પાવર, પાણી તથા ગટરની સુવિધા મળી રહે તે માટે પણ કાર્યક્ષમ બાયલોઝ હોવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે બિલ્ડિંગ બાયલોઝની અંદર પહેલું જોઈએ તો નકશાના કલર કોડ અંગેના નિયમો. તો એના માટે કયા કયા નિયમો છે? મકાનના નકશાઓ જ્યારે સ્થાનિક સત્તાવાળા પાસે રજૂ કરવામાં આવે છે ત્યારે જુદા જુદા કામો અલગ અલગ રંગથી દર્શાવી રજૂ કરવામાં આવે છે જેથી નકશાઓને સમજવામાં સરળતા રહે. આ માટે રંગની પસંદગી ISI કોડ પ્રમાણે કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમે મકાનનો નકશો છે એ સ્થાનિક સત્તાવાળા પાસે રજૂ કરો છો ત્યારે એના જુદા જુદા કામો માટે અલગ અલગ કલર કોડ યુઝ કરવામાં આવે છે જેથી એને સમજાવવામાં સરળતા રહે. જેમ કે લાલ કલર છે કે બ્લેક કલર છે કે બ્લેક ત્રુટક લાઇન છે, તો એના માટે એના અલગ અલગ મિનિંગ્સ હોય છે. બરાબર છે. તો એના આધારે એ શું કે જે પણ સામેવાળી વ્યક્તિ છે એને ઇઝીલી સમજી શકે એના માટે ISI કોડ પ્રમાણે રંગ સિલેક્ટ કરવામાં આવે છે કે જેનાથી દરેક જગ્યાએ કલર કોડ કેવો રહે છે? એક જ રહે છે. હવે આગળ જોઈએ કોમ્યુનિટી ઓપન સ્પેસ. તો જ્યારે પ્લોટનો વિસ્તાર 0.3 હેક્ટર એટલે કે 3000 ચોરસ મીટર કરતાં વધારો હોય
ત્યારે તેવા પ્લોટમાં સબ પ્લોટિંગ કરવાનું હોય, એની અંદર સબ પ્લોટિંગ એટલે કે એને અલગ અલગ ભાગ કરવાના હોય, ત્યારે કોમ્યુનિટી ઓપન સ્પેસ મૂકવી ફરજિયાત હોય છે. કોમ્યુનિટી ઓપન સ્પેસ મૂકવી ફરજિયાત હોય છે. આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ મનોરંજન હેતુ માટે કરી શકાય. એટલે કે જ્યારે પણ અમુક એરિયા કરતાં વધી જાય ત્યારે એના માટે એક ઓપન સ્પેસ મૂકવામાં આવે છે કે જેના કારણે એનો મનોરંજનમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી મકાનની મહત્તમ ઊંચાઈ માટેના નિયમો. કોઈપણ બિલ્ડિંગની મહત્તમ ઊંચાઈ રોડની પહોળાઈના 1.5 ગણા વત્તા આગળ છોડેલ ખુલ્લી જગ્યા. દાખલા તરીકે રોડની પહોળાઈ 8 મીટર છે અને ફ્રન્ટ માર્જિન 2 મીટર છે, તો બિલ્ડિંગની મહત્તમ ઊંચાઈ 1.5 ગુણ્યા 8 એટલે કે રોડની પહોળાઈ 8 મીટર, બિલ્ડિંગની ઊંચાઈ 1.5 મીટર અને વત્તા 2 મીટર ફ્રન્ટ માર્જિન એટલે 1.5 ગુણ્યા 8 વત્તા 2 એટલે કે 14 મીટર મળી શકે તમને. જ્યારે પ્લોટ એ રોડ ઉપર આવેલ હોય ત્યારે બિલ્ડિંગની મહત્તમ ઊંચાઈની ગણતરી માટે વધુ પહોળાઈ ધરાવતા રોડના માપને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે પણ પ્લોટને રોડ ઉપર આવેલો હોય ત્યારે બિલ્ડિંગની મહત્તમ ઊંચાઈ ગણતરી માટે વધુ પહોળાઈ ધરાવતા રોડના માપને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે એવું કહેવા માગે છે, ધારો કે 2 રોડ નીકળે છે તો બિલ્ડિંગની મહત્તમ ઊંચાઈની ગણતરી આપણે શેના આધારે કરીશું? તો જે વધારે પહોળાઈ ધરાવતો રોડ છે એના આધારે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. રાઇટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોમન પ્લોટ એન્ડ પ્રોવિઝન્સ ઓફ ઇટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઝોન, રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ બિલ્ડિંગ. રહેણાંક, ઔદ્યોગિક તેમજ વ્યાપારિક બાંધકામમાં કોમન પ્લોટનું મહત્વ અને તેમની જોગવાઈ જણાવો. તો રહેણાંક તથા વાણિજ્ય પ્રકારના મકાન માટે 0.3 હેક્ટરથી વધુ વિસ્તાર માટે મનોરંજનના હેતુસર ફાળવવામાં આવતી ખુલ્લી જગ્યા. જે આગળ આપણે જોયું એ રીતે અમુક હેક્ટર કરતાં જમીન જ્યારે વધી જાય છે ત્યારે એના માટે અમુક સ્પેસ છોડવામાં આવે છે. એનાથી આપણે એ જે જગ્યા છે એનો મનોરંજન માટે ઉપયોગ કરી શકીએ. કોમન પ્લોટ એક જ સ્થાને હોવો જરૂરી છે, તેના ખાંચાઓ હોઈ શકે છે. કોમન પ્લોટનો ન્યૂનતમ વિસ્તાર 15% પ્લોટ વિસ્તારના 0.3 થી 0.4 હેક્ટર વ્યક્તિઓ. ત્રીજું છે 0.3 ભાગ્યા 1000 વ્યક્તિઓ. પ્લોટનો ન્યૂનતમ વિસ્તાર 450 મીટર સ્ક્વેર તથા સરેરાશ માપ 7.5 મીટરથી ઓછું ન હોવું જોઈએ. લંબાઈ નોટ ગ્રેટર ધેન 2.5 ઇન્ટુ પહોળાઈ. ઔદ્યોગિક ઝોન માટે જોઈએ 0.8 હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતા એકમ માટે 5% વિસ્તાર ફાળવવાનો રહેશે. આ વિસ્તારનો ઉપયોગ જનરલ પાર્કિંગ માટે કરી શકાશે. એટલે કે 0.8 હેક્ટરથી વધુ વિસ્તાર હોય તો ત્યાં 5% વિસ્તાર છે ફાળવવામાં આવે છે. 0.8 હેક્ટરના 5%, એટલે જેનાથી આપણે જે સ્પેસ છે એનો ઉપયોગ આપણે જનરલ પાર્કિંગ તરીકે કરી શકીએ. જો આ વિસ્તાર 1500 મીટર સ્ક્વેરથી વધુ હોય તો તેમાં બેંક, કેન્ટીન, વેલફેર સેન્ટર વધારાના વિસ્તારમાં બનાવી શકાય છે. જે પણ વધારાનો વિસ્તાર છે ત્યાં બનાવી શકીએ છીએ. 1000 મીટર સ્ક્વેરથી વધુ વિસ્તાર ધરાવતા ઉદ્યોગો માટે 10% વિસ્તાર એમ્યુનિટી માટે ફાળવવાનો રહેશે. આવી ખુલ્લી જગ્યાનો વિસ્તાર વધુમાં વધુ 2500 મીટર સ્ક્વેર રહેશે. આ છે ઔદ્યોગિક ઝોનમાં. બરાબર છે. તો હવે આગળ આપણે જોઈએ રાઇટ વોટર રિક્વાયરમેન્ટ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ. અલગ અલગ પ્રકારના બાંધકામ માટે પાણીની જોગવાઈ જણાવો. તો એમાં આપણે મકાનનો પ્રકાર અને પાણીની ન્યૂનતમ જરૂરિયાત લીટરમાં આપણે જોઈએ. તો હોસ્ટેલ હોય તો હોસ્ટેલની અંદર પાણીની કેટલી જરૂર રહેશે? તો 135 લીટર પર પર્સન. હોટલ હોય તો 180 લીટર. ઓફિસ હોય તો 45 લીટર. રેસ્ટોરન્ટ હોય તો ત્યાં વ્યક્તિ દીઠ 70 લીટર.
સિનેમા હોલ એટલે કે થિયેટરની અંદર 15 લીટર વ્યક્તિ દીઠ જ આવશે. શાળામાં જો વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી દીઠ 45 લીટર. બોર્ડિંગ સ્કૂલનો વિદ્યાર્થી તો બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થી દીઠ 135 લીટર રહેશે.